અમે લોકો છે ને એમ રોજનું અમારું ટેન્શન હોય કે સવારે શું જમવાનું બનાવીએ, સાંજનું શું જમવાનું બનાવીએ. અને હવે છે ને એક આ યુટ્યુબનું ટેન્શન આવી ગયેલું છે કે અરે હવે કાલે ક્યાં જવાનું છે બ્લોગ બનાવવા માટે, કેવો બ્લોગ બનાવવાનો છે, કયા મંદિરે જવાનું છે, કયા ગાર્ડન જવાનું છે. ખરેખર એક ટેન્શન બની ગયેલું છે આ. તો હવે આજે અમે જવાના છે, હું તમને આગળ બતાવું છું. તો કેમ છો? જય માતાજી તમને બધાને. તો આજે અમે જવાના છે ગૌમુખ. એમ તો આપણે ગૌમુખ ઘણા બધા છે, જેમ કે અમારા સોનગઢ બાજુ પણ છે, મહારાષ્ટ્રમાં પણ છે, પણ અમે લોકો આજે જવાના છે સુરતનું ગૌમુખ, જે સુરતમાં પણ છે. બે ગૌમુખ છે, એક તો સુરતથી થોડુંક દૂર છે, અને આજે જે ગૌમુખ અમે જવાના છે એ થોડું નજીક છે. તો ચાલો હવે આપણે ગૌમુખના દર્શન કરવા માટે જઈએ. હું એકવાર ગઈ હતી ઘણા ટાઈમ પહેલાં, અને કદાચ મેં વિડીયો બનાવતી હતી કે યાદ નથી. ચલો હું તમને વિડીયો બનાવીને બતાવું, પૂરો વિડીયો જજો. એમ તો વધારે દૂર નથી સુરતથી. તમને હું એ પણ બતાવી દઈશ કે કયા રસ્તે જવાનું છે, ક્યાંથી વળવાનું છે, અને વિડીયોમાં એ પણ તમને ખબર પડી જશે કે કેટલો ટાઈમ ત્યાં જવા માટે લાગે છે, જો તમારે જવું હોય તો. નહીં તો મારા વિડીયોમાં દર્શન કરી લેજો અને જોઈ લેજો કેવું છે સુરતનું ગૌમુખ. તો ચાલો હવે આપણે આગળ મળીએ. તો અમે લોકો હાઈવે પરથી અંદર આવ્યા છે આ સાઈડથી. અહીંયા બોર્ડ મારેલો જ છે ગાય પગલા એમ કરીને. જો કઈ બાજુ જવાનું છું હું તમને બતાવી દઉં. આ બોર્ડ મારેલો આવશે ગાય પગલા, અને ત્યાંથી આ ગામડાનો રોડ છે આ સાઈડ. અહીંયા પણ બોર્ડ મારેલો છે. અગર જો તમે આવો તો આવી રીતે બોર્ડ મારેલા જ છે. કામરેજ સુરતથી અમદાવાદના રોડ પર હાઈવે પર આવે છે, કામરેજથી આગળ છે. આવી રીતે બોર્ડ મારેલા જ છે. જો તમે આવો તો આવી રીતે જોતા જોતા આવજો. અને મોગલધામ મંદિર છે એના પહેલાં ગાય પગલા આવે છે. તો ચાલો હવે આપણે જઈએ ડાયરેક્ટ મંદિરે. તો અમે પહોંચી ગયા છે ગાય પગલા. જુઓ આ મેન ગેટ છે, અને હવે અહીંથી જવાના છે અંદર. આજે મારા સાથે કોણ છે? બિટ્ટુ બ્લોગર, બિટ્ટુ ભાભી આવ્યા છે. બીજા બધાએ ના પાડી દીધી, એક આવ્યા છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર, દર્શન કરીએ, અને આખું લોકેશન હું તમને બતાવું અંદરનું. આ ગાય પગલા છે, અને અહીંયા લખેલું છે શ્રી દત્તાત્રેય દેવાલય. અને ગામ કયું છે એ પણ તમે જોઈ લો. ધોરણ પારડી, ગાય પગલા ધોરણ પારડી જોઈ લો. ને આ રીતનું કંઈક ગેટ છે, અને હવે અંદર જવાનું છે આપણે. नागन नागिन क्यों बोलते हो मेरे को? चलो હવે એમને મારે શીખવાડવાનું છે. चलो बोलो, मैं सिखा रही हूँ ना. क्या बोलूं बताओ? जो लिखा है वही बोल दो. ये गुजराती में लिखा है, मेरे को नहीं समझ गुजराती नहीं समझ में आता है, ठीक है. चलो એમને જરાક શીખવાડી દઉં. पहुंच गए हैं गाय पगला, और ये देखो ये मेन गेट है, और अंदर जाके आप लोग को दिखाते हैं क्या कैसा माहौल है. हाँ चलो हम भी दिखाते हैं अंदर जाके मंदिर कैसा है. અમે લોકો આ બોર જોવા આવેલા, પણ નથી લાગ્યા. નાના નાના છે હજુ, ઝીણા ઝીણા. ચલો હવે આગળ જઈએ. આજે ભીડ નહીં હશે, એમ શનિ રવિમાં ભીડ વધારે હોય છે. આજે ધજા દેખાય છે ત્યાં શિવજીનું મંદિર, અને જે ઓરિજિનલ ગાયનું પગલું છે એ છે, જે તમને હમણાં દર્શન કરાવ્યા. અને આ અહીંયા મંદિર બનવાનું છે. એક વાગ્યો છે એટલે બંધ કરી દીધેલું છે. અંદર ખુલ્લું હોય તો સારું. હવે આપણે પહેલાં અંદરના દર્શન કરાવી લઈએ, પછી અહીંયા તમને બતાવીશ. આ મંદિર પણ મસ્ત છે. જુઓ અમે અંદર આવી ગયા છે. એનું વાતાવરણ કેટલું સરસ છે, અને કેટલી મોટી એમ વિશાળ જગ્યા છે. આ શિવજીનું મંદિર દેખાય છે સામે તમને. જો આ છે પૌરાણિક ગાયનું પગલું. દર્શન કરી લો. ગાય પગલું. આ શિવ મંદિર છે, ને
और हाथ में से मोबाइल खींच लेगा। वांदरो छे जो आ बिट्टू भाभी नो वीडियो उतारे छे। ये खा रहा है वो। नजदीक ना जाओ ना मोबाइल ले लेगा। जुओ कंईक आ रीतनु छे अहींया लोकेशन आखुं तमे जोई लो। बाल गोपाल बड़िया देवजी छे, सॉरी बड़िया देवजी छे। हमारी भाषा में तो इसको उमरा का पेड़ बोलते हैं। उमरा नु झाड़ कहवाया ने आ साइड छे जुआ मगनीराम महाराज जी छे, एमनी प्रतिमा बनावेली छे। कौन से महाराज जी हैं? मगनीराम महाराज। અને હવે આપણે હનુમાન દાદાનું દર્શન કરી લઈએ। જો અહીંયા છે બાલ હનુમાન મંદિર। जय हनुमान जी, जय श्री राम। जो एनु लोकेशन केटलुं सरस लागे छे। अने आ साइड आखू ताप्ती किनारो छे। आ साइड नवुं मंदिर बने छे शिवजीनुं, जे मैं तमने बताव्युं ए। हो गए बाल हनुमान के दर्शन? हाँ, हो गए। चलो साइड छे साईं बापा, जलाराम जी। जो आ मंदिर में दर्शन करावुं तमने तो अहींया श्री गांडा महाराज जी छे, पछी जलाराम बापा छे, साईं बाबा छे। जो जय जलाराम, जय साईनाथ। जो आ दर्शन करी लो ने अहींया, एना पछी तमे अहींया आवशो ने तो जुओ आ नागकेसर कैलाशपति वृक्ष घणुं ओछुं जोवा मळे छे। आ वृक्ष जुओ तमने मैं बतावुं। जुओ नागकेसर कैलाशपति वृक्ष घणुं ओछुं जोवा मळे एमां। आ एना फूल छे जुओ। आ जे झाड़ छे ने आ घणी ओછી जग्याए जोवा मळे छे। आवा धार्मिक स्थळो पर ज होय खास करीने। अहींया हिमालेश्वर महादेवजी अने श्री दत्त मंदिर पण मंदिर हमणां बंध छे। 1 वाग्यो छे એટલે હું અંદરના દર્શન નહીં કરાવી શકું તમને। જુઓ અહીંયા તાળું લાગેલું છે। આ મંદિર હવે 3 વાગ્યા પછી ખુલવાનું છે। અને આ સાઈડ તો જુઓ, જો તમે ફેમિલી સાથે આવો, તમારા સાથે નાના બાળકો પણ હોય તો આ સાઈડ આ જો નાનું ચિલ્ડ્રન પ્લે એરિયા જેવું છે। જો અહીંયા નાના બાળકો રમી શકે છે એમ। અહીંયા ખેતર પણ છે, રીંગણ કરેલા છે જુઓ મસ્ત। જો हमारा बिट्टू भाभी ब्लॉगर। અમે લોકો અહીં આવ્યા, અમને તો બહુ જ ગમ્યું। ઘણું શાંત વાતાવરણ છે અને તાપી કિનારા પર આ આખું મોટું મંદિર આવેલું છે।
જે ગાય પગલા તરીકે ઓળખાય છે. જો તમે પણ આ વિડીયો પહેલીવાર જોતા હોય તો અહીંયા જરૂર આવજો. તમે જોઈ જ શકો છો આજુબાજુ કેટલું શાંત છે, અને અમુક લોકો આવેલા પણ છે અને બેસેલા પણ છે. અને હજુ કામ ચાલુ છે, જે શિવજીનું મંદિર બનવાનું છે એ પણ મેં તમને બતાવ્યું. અને તાપી કિનારા પર હવે જોઈએ જવા દઈ તો જઈશું, નહીં તો તમને આ મંદિર ગમે તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અમે લોકો આખું મંદિર ફર્યા, બહુ જ મસ્ત છે, એકદમ શાંત વાતાવરણ છે. તમે જોઈ જ શકો છો કે આજે શનિ રવિમાં એમ ભીડ હોય છે, પણ આજે કંઈ નથી. અને આખું મંદિર ફર્યા, જોયું. છેલ્લે હવે આરામથી બેઠા છે ઝૂલો ઝૂલવા માટે. સરસ ઝૂલા બી મૂકેલા છે અહીંયા. તમે લોકો જો પહેલીવાર વિડીયો જોતા હો તો જરૂરથી આવજો આ મંદિરે. અને હવે અમે જવાના છે આગળ, અને એનો વિડીયો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. ત્યાં સુધી આવજો. જય માતાજી. ओके ओके, बाय बाय, जय माता दी, जय श्री कृष्णा। क्या कर रही हो ज्योति? आराम से झूला झूल रही हूँ, आ जाओ आप भी। अच्छा लग रहा है? हाँ, आ अब जाओ, बैठो। निकल लेना आंगन टाइम से अब यहाँ से। आप लोग बन गए, अब मैं जाऊंगी। हाँ चलो अब चलते हैं। हाँ हाँ, आओ जो, टाटा बाय बाय।